ડભોઈના નાંદોદી ભાગોળના તળાવમાં જંગલી વેલાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, ત્યારે આ બાબતની રજૂઆત કરવામાં આવતા ડભોઈ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડભોઈ નગરના નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલ વિશાળ તળાવમાં લાંબા સમયથી જંગલી વેલો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ગંદકીને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બન્યો છે, જેનાથી સ્થાનિક રહીશોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. જનતાની રજૂઆતને ધ્યાનમાં લઈને ડભોઈ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે અહીં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીના સીધા માર્ગદર્શન હેઠળ પાલિકાના મલેરિયા વિભાગે તળાવની સફાઈ માટે કમર કસી છે. જંગલી વેલા દૂર થવાથી હવે તળાવ ફરી ચોખ્ખું દેખાવા લાગ્યું છે. ચીફ ઓફિસરે ખાતરી આપી છે કે આગામી 15 દિવસમાં તળાવ સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવશે. જંગલી વેલાને કારણે રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક સફાઈ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે. ઘણા સમયથી પેન્ડિંગ પડેલી આ સમસ્યાનો આખરે ઉકેલ આવતા આસપાસના રહીશોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી સાહેબના આદેશ અનુસાર પ્રી મોસમની કામગીરી હમણાં ચાલુ થઈ ગઈ છે અને એમના ભાગરૂપે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ પર આવેલી વરસાદી કાચમાંથી વેલા કાઢવાની કામગીરી સતત 20-25 દિવસથી હમણાં ચાલુ છે અને આ કામગીરી પત્તા સુધી પૂર્ણ થતાં સુધી અમે આ કામગીરી ચાલુ રાખવાના છે. કઈ જગ્યા પર આ કામગીરી ચાલુ છે? અત્યારે હાલમાં અમે નાંદોદી ભાગોળ વિસ્તારોમાં કેનલની ચોતરિયા પીના આજુબાજુના કેનલોની વરસાદી કાચ નાંદોદી ભાગોળ ને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ પર આવેલી કાચો પર ચાલુ કર્યું છે. આના પછી સમગ્ર ડભોઈમાં જે તે કાચો હશે તે સાફ કરવાની કામગીરી ચાલુ કરવાના છે.